ધારાસભ્ય અનંત પટેલ, ધારાસભ્ય તુષાર ચૌધરી આદિવાસી ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા. આદિવાસી ખેડૂતોની રજૂઆત સાંભળી વન વિભાગની જે દાદાગીરી ચાલી રહી છે તેને લઈને તેઓ રોષે પણ ભરાયા. શું મામલો છે, વિગતે વાત કરી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 12 ગામોના ખેડૂતો જે વર્ષોથી જમીન ખેડતા હતા, પરંતુ વન વિભાગ દ્વારા તેમને આ દિવસોમાં જમીન ખેડવતા અટકાવવામાં આવી રહ્યા છે. આને લઈને વિવાદ પણ વકર્યો છે. આદિવાસી ખેડૂતો ધરણા પર બેઠા છે, આંદોલન કરી રહ્યા છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. તેઓએ પણ પોતાની સરકાર સામે બાંયો ચડાવી મુખ્યમંત્રીને પત્ર લખ્યા, ગાંધીનગર સુધી રૂબરૂ જઈને રજૂઆતો કરી, છતાં કોઈ નિરાકરણ આવી નથી રહ્યું. અને આજે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય તુષાર ચૌધરી છે ત્યાંના સ્થાનિક આદિવાસી ખેડૂતોથી મળ્યા હતા. સમગ્ર ઘટના વિશે તેમણે માહિતી મેળવી અને ત્યારબાદ આ ઘટનાક્રમ બન્યો છે. તેને લઈને અનંત પટેલે वन अधिकारी ने फोन કરીને શું કહ્યું તે પણ. लेकिन यहाँ पे बताना तो पड़ेगा ना. हाँ, राजू ने भी फोन आया बाबू 20 मिनट. आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये 1-2 गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर. हाँ, तो फिर आप एक गांव के लोगों को डरा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना. अगर कोई यहाँ पे भेजिए और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ हमारे में कोई प्रूफ हो तो आप वीडियो मोकलो ने मैंने आप दर्शन નું પ્રૂફ છે. મારી એસીએફ જોડે વાત થઈ. જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ. અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે. અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા. એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે. અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો. મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે. માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે 2 નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની મા પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેને અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે. ઓકે, ડન. જોઈતું સાંભળો, જે આપણે સાંભળ્યા હતા વન વાસદાના ધારાસભ્ય અનંત પટેલ. તેમણે આદિવાસી ખેડૂતોને જે હેરાનગતિ થઈ રહી છે તેને લઈને આગામી દિવસોમાં આ મુદ્દો વિધાનસભા સુધી પણ પહોંચવાનો છે તેવી વાત તેમણે કરી છે. ને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમણે હુંકાર ભરતા ત્યાંના ખેડૂતોની મદદની બાહેધરી આપી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.